જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મિત્રો। હોળિકા દહન પછી આવતો ઉત્સવ એટલે ધૂળેટી રંગોનો આ તહેવાર આપણા જીવનમાં નવી ઉર્જા, ઉત્સાહ અને ખુશીઓ લઈને આવે છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે રંગોથી ધૂળેટી રમીએ છીએ તેની સીધી અસર આપણા ગ્રહો અને કુંડળી પર પડે છે? હા મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં રંગોનું બહુ મોટું મહત્વ છે। દરેક ગ્રહનો પોતાનો એક ચોક્કસ રંગ હોય છે। જો આપણે આપણી રાશિના સ્વામી ગ્રહ મુજબ સાચો રંગનો ઉપયોગ કરીએ તો આખું વર્ષ આપણા જીવનમાં સુખ, શાંતિ અને આર્થિક પ્રગતિ અને સકારાત્મક જળવાઈ રહે છે। આજના આ વિડીયોમાં આપણે પૂરી 12 રાશિઓ વિશે વિગતવાર કરીશું। તમારી રાશિ કઈ છે, તમારા ગ્રહ કયા છે, તમારે કયા રંગથી હોળી રમવી જોઈએ અને કયા રંગથી બિલકુલ પણ દૂર રહેવું જોઈએ, આ બધી જ માહિતી આજે હું તમને આપીશ। તો વિડીયોને જરા સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં હું ધૂળેટીના સવારે એક એવો મહા ઉપાય જણાવવાનો છું જે તમારા ઘરની આર્થિક તંગી હંમેશા માટે દૂર કરી દેશે। તો ચાલો શરૂ કરીએ। પ્રથમ રાશિ મેષ રાશિ। મેષ રાશિમાં અ લ ઈ થી શરૂ થાય છે નામ મિત્રો। મેષ રાશિના સ્વામી ગ્રહ છે મંગળદેવ। મંગળ જે ઉર્જા, સાહસ અને શક્તિનો કારક છે। તમારા લોકોએ લાલ, મરૂન અથવા ગુલાબી રંગથી ધૂળેટી રમવી જોઈએ। આ રંગો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। તમારે કાળા રંગથી બિલકુલ હોળી ન રમવી જોઈએ। ધૂળેટીની સવારે હનુમાનજીના ચરણમાં થોડું ગુલાલ અર્પણ કરીને જ ઘરની બહાર નીકળજો। હવે વાત કરીએ વૃષભ રાશિની। તમારા સ્વામી છે શુક્રદેવ, જે ભૌતિક સુખ, લક્ઝરી અને આકર્ષણ દેવતા છે। તમારે લોકોએ હળવા અને શાંત રંગો પસંદ કરવા જોઈએ। તમારા માટે સફેદ, સિલ્વર, આછો વાદળી, લાઇટ બ્લુ અથવા આછો ગુલાબી રંગ સર્વશ્રેષ્ઠ છે। ઘેરા અને ડાર્ક રંગો ટાળવા। શિવલિંગ પર સફેદ ચંદન અને થોડો ગુલાલ ચડાવ્યા પછી જ હોળી રમવાની શરૂઆત કરવી। આગળની રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે। બુધ એ બુદ્ધિ, વાણી અને વ્યાપારના કારક છે। તમારા માટે સૌથી લકી કલર છે લીલો। લીલા રંગથી હોળી રમવાથી તમારા વ્યાપાર ધંધામાં આવતી અડચણો દૂર થશે અને બુદ્ધિનો વિકાસ થશે। ભગવાન ગણેશને લીલો ગુલાલ અને દુર્વા અર્પણ કરવાથી તમારા ભાગ્ય ચમકી શકે છે। ચોથી રાશિ છે મકર રાશિ। તમારો સ્વામી ગ્રહ ચંદ્ર છે। ચંદ્ર એને મનનો કારક છે। તમારે માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે સફેદ, ક્રીમ અથવા સિલ્વર કલરના ગુલાલનો જ ઉપયોગ કરવો જોઈએ। કાળા અને લાલ રંગના ઉપયોગથી બચવું જોઈએ। શિવજીને જળ અને સફેદ ગુલાલ અર્પણ કરીને જ હોળી રમવી જોઈએ। હવે વાત કરીએ ગ્રહોના રાજા સૂર્યની રાશિ એટલે કે સિંહ રાશિ। તમારો સ્વામી સાક્ષાત સૂર્યદેવ છે। સિંહ રાશિના લોકોએ પોતાના માન સન્માન અને પદ પ્રતિષ્ઠા વધારવા કરવા માટે નારંગી, ઘેરો લાલ અને સોનેરી રંગથી ધૂળેટી રમવી જોઈએ। સવારે લાલ સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને જળમાં થોડો લાલ ગુલાલ નાખીને અર્ધક કચુક આપજો। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। તમારો સ્વામી પણ બુધ ગ્રહ છે। તમારે લોકોએ પણ લીલા અથવા પોપટી રંગથી હોળી રમવી અને આનાથી તમારા જીવનમાં સ્થિતિ આવશે અને નોકરીમાં પ્રમોશન યોગ બનશે। લાલ રંગનો વધુ પડતો ઉપયોગ ટાળવો। સાતમી રાશિ છે તુલા રાશિ। તમારા સ્વામી શુક્ર છે। તમારા જીવનમાં સંતુલન અને પ્રેમ જાળવી રાખવા માટે તમારે ગુલાબી, સફેદ અને આછા વાદળી રંગનો ઉપયોગ કરવો। તમારા માતા લક્ષ્મીના ચરણોમાં ગુલાબી રંગ અર્પણ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે। આઠમી રાશિ છે વૃષભ રાશિ। મેષની જેમ તમારો સ્વામી પણ મંગળ છે। તમારા ક્રોધ પર કાબુ મેળવવા અને જીવનમાં સફળતા માટે તમારે લાલ, ગુલાબી અને મરૂન રંગથી જ હોળી રમવી। ભૈરવ દાદા અથવા હનુમાનજીની ઉપાસના અને તેમને ગુલાલ અર્પણ કર્યા પછી જ રંગોની શરૂઆત કરવી। નવમી રાશિ છે ધન રાશિ। તમારા સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જે જ્ઞાન અને ધનના દાતા છે। તમારા માટે સૌથી શ્રેષ્ઠ અને ભાગ્યશાળી રંગ છે પીળો અને કેસરી। આ રંગો તમારા જીવનમાં આધ્યાત્મિક અને ધ્યાન લઈને આવશે। ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ ભગવાનને પીળો ગુલાલ અચૂક
લગાવવો જોઈએ. 10મી રાશિ છે મકર રાશિ. તમારો સ્વામી કર્મફળદાતા શનિદેવ છે. તમારા કામમાં આવતા વિઘ્નો દૂર કરવા અને મહેનતનું પૂરું ફળ મેળવવા માટે તમારે વાદળી, જાંબલી અથવા આછા લીલા રંગથી ધૂળેટી રમવી જોઈએ. શનિદેવની કૃપા માટે લાલ રંગથી બચવું જોઈએ. 11મી રાશિ કુંભ રાશિ છે. તમારા સ્વામી પણ શનિદેવ છે. તમારે લોકોએ બ્લુ, કાળો કે જાંબલી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગો તમારા જીવનની નકારાત્મકતાને દૂર કરશે અને સમાજમાં તમારો વ્યવસાય વધશે. અને છેલ્લે રાશિ એટલે કે 12મી રાશિ છે મીન રાશિ, જે છે ધન રાશિ. ધન રાશિની જેમ તમારા મીન રાશિ છે અને ધન રાશિની જેમ તમારા સ્વામી પણ ગુરુ છે. તમારે હંમેશા પીળો, કેસરી અને ગોલ્ડન રંગનો ઉપયોગ કરવો. આ રંગ તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક વિચારો લાવશે. કોઈ મંદિરમાં જઈને ભગવાનને પીળો ગુલાલ અર્પણ કરવાથી તમારા બધા રોકાયેલા કામ પૂરા થશે. તો મિત્રો, આ હતી 12 રાશિઓ અને તેમના શુભ રંગોની વાત. હવે તે તમને વિડીયોની શરૂઆતમાં વચન આપ્યું હતું કે તમે ધૂળેટીની સવારનો એક મહા ઉપાય જણાવી દઉં. ધૂળેટીના દિવસે સવારે સૌથી પહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગુલાલથી સ્વાતિક સાચીઓ બનાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને માતા લક્ષ્મી કાયમ માટે તમારા ઘરમાં વાસ કરે છે. અને બજારમાં મળતા કેમિકલવાળા રંગોથી તમારી ચામડી અને આંખોને નુકસાન થઈ શકે છે. તેથી હંમેશા હર્બલ અને ઓર્ગેનિક કલરથી જોડી રમવાનો આગ્રહ રાખો. તમને આજનો વિડીયો કેવો લાગ્યો, તમારી રાશિ કઈ છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રંગોને આ તહેવાર તમારા જીવનને ખુશીઓથી ભરી દે એવી ઈશ્વરને પ્રાર્થના. સૌને હેપી હોળી અને હેપી ધૂળેટી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.